સરોદય આશ્રમ સણાલી અને દલપુરાની શૈક્ષણિક સંસ્થાઓનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો. દાંતા તાલુકામાં આવેલ સરોદય આશ્રમ સણાલી અને દલપુરાની શૈક્ષણિક સંસ્થાઓનો વાર્ષિક ઉત્સવ તારીખ 12/1/2024 રોજ સાંજે 35 કલાકે સંસ્થાના પ્રમુખ શ્રી હર્ષદભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પાલનપુર વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અતિથિ વિશેષ તરીકે આદિવાસી લોક સાહિત્યના સંશોધક, સંપાદક અને લેખક ડોક્ટર ભગવાનદાસ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સંસ્થાના ટ્રસ્ટીઓ, આચાર્યો અને સમગ્ર સ્ટાફ તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં 350 જેટલા બાળકોએ 19 સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. સાથે નેશનલ કક્ષાએ પહોંચેલા રમતવીરોનું સન્માન પણ કરવામાં આવ્યું. તેમજ ગતબોર્ડની પરીક્ષામાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બંને કેમ્પસના 2000 જેટલા વિદ્યાર્થીઓને બપોરે 3 કલાકે ભોજનની વ્યવસ્થા પણ આપવામાં આવી હતી. પ્રોગ્રામ દરમિયાન પરફોર્મન્સ કરનાર તમામ વિદ્યાર્થી કલાકારોને કિરણબેન કોઠારી દ્વારા ₹10,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું. સંસ્થાના શિક્ષક શ્રી મહેશભાઈ પટેલ દ્વારા પણ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતમાં પ્રમુખશ્રીએ કૃતિઓ તૈયાર કરનાર કર્મચારીઓ અને રમતવીરોને તૈયાર કરનાર શ્રીઓ બિલ ઠાકોરભાઈ અને મંજુલાબેન ઠાકોર તેમજ મોહનભાઈ તરાલનો આભાર માન્યો હતો. સાથે બધાને માર્ગદર્શન આપનાર વ્યાયામ શિક્ષક શ્રી હરિભાઈ ચૌધરીનો પણ આભાર માન્યો. ત્યારબાદ અંતમાં શાળાના આચાર્ય શ્રી વિજયભાઈએ સૌનો આભાર માની કાર્યક્રમને સમાપન જાહેર કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજમણી વિદ્યાલયના શિક્ષક શ્રી સુરેશભાઈ એમ પ્રજાપતિએ કર્યું હતું. રિપોર્ટર પિયુષ પ્રજાપતિ, દાંતા.